એટલે આમ પગને આમ હાથમાં લેવાનો જો કોઈને આવી સિસ્ટમ છે હાથમાં પગ લઈને. અચ્છા. આજે છે સ્વિમિંગ બ્લોગનો બીજો દિવસ. હું તૈયાર થઈને ઉતરી ગઈ છું નીચે અને આજે મેં પહેર્યું છે રામવાળું ટી શર્ટ. પગ આજે પહેરાતો નથી અને બહુ તકલીફ આપે છે એટલે પગ હાથમાં લઈને જ આજે જવાનો છે. અરે હમ તો ગરીબ હૈ. પડું કે ચડું તોખમાં કોણ કે તું. હાય હાય ગાજા પગ પહેરા એટલે ગાય છે એટલે આમ પગને આમ હાથમાં લેવાનો જો કોઈને આવી સિસ્ટમ છે હાથમાં પગ લઈને જો આપણે હાથમાં લઈ જવાનું. ઘણીવાર એવું થાય કે બોડીમાં ચેન્જીસ આવતા હોય જેના કારણે હું પગ ના પહેરી શકતી હોય. આટલું ટેલેન્ટ છે જો પગ કાઢી ન કરે આપણે આ લોકોને જવા દે ને. શિલ્પા દીદી હાય તો કરો. આ છે ઉર્વી દીદી, આ પાછળ મીતુ, એ ડાયરેક્ટ રાજકોટ થી આવી છે. જો રાજકોટ થી હા આ બધાને બહુ સરસ આવડે છે. ખાલી મને ઉર્વી દીદી કાય હા અમે અરે મારથી એકવાર તો પૂછશું. આ પાછળ છે હજી એક, આમને બી કાલથી સરસ આવડી ગયું છે. આજે મારો સેકન્ડ ડે છે બ્લોગ બનાવવાનો. હું સ્વિમિંગ પુલ આવી ગઈ છું. આજે મારો પગ નતો પહેરાનો, તમે જાદુ તો જોયું ને કે પગ હાથમાં લેવાની તાકાત ખાલી મારા જેવામાં જ છે. બાકી કોઈ પોતાનો પગ કાઢીને હાલી ન કે. આજે જોઈએ મારી મમ્મી કેટલું શૂટ કરે છે. જો અહીંયા કોનું આર્યા કેમેરામેન. આજે બધું બરાબર વ્યવસ્થિત કપડાં પહેરીને આવ્યા છે. કાલે અમારે બધું કલરફુલ હતું એટલે હવે થયું કરી દીધું. હું 7 ચોપડી ભણેલી છું. અચ્છા. ચાર બી બને આમ ઊભું રહેતા શીખવાડે. પણ ચારનું જેવું મને હજી આવડતું.
વરસાદી પડે ને ઓલા આ બે આ કેટલા ફૂટ પાડી છે? 12 ફૂટ પાડીમાં મને શીખવાડે છે ડૂબી ગયા તો ગયા બધા હો, એમ સમજી બરાબર. આ બે મને બેક પર શીખવાડે છે 12 ફૂટ પાણીમાં. દેખાડે એવું મને આવડે છે કે નહીં આપણે જોઈએ. હવે મારો વારો બરાબર. હવે અમે ત્રણેય હારે કરીએ. બેકવર્ડ આવડે છે કે નહીં જોઈએ. હજી પેલા આમ ધક્કો મારવાનો. બસ જવા દે હવે. ઊંધું કરવા ચાલુ છે. ઊંધું કરવામાં આંખમાં પાણી ગળી ગયું તો કરવાનું તો ખરી જ આપણે જો આપણે કરીએ. તો ફાઇનલી સ્વિમિંગના 2 દિવસનો ચેલેન્જ પૂરો થઈ ગયો છે. કેવો લાગ્યો વિડીયો કમેન્ટમાં જરૂરથી જણાવજો.